ભગવાન ભોલેનાથ की जय। हृदय कमल पर भगवान નું આવાહન કરીએ। શાંતમ પદ્માસનસ્થમ શશિધર મુકુટમ પંચવક્त्रम ત્રિનેત્રમ શૂલમ વજ્રમ ચ ખડગમ પરશુભૈરમ દક્ષ ભાગે વહંતમ નાગમ પાશામ ચ ઘંટામ ડમરુક સહિતામ ચાંકુશમ વામ ભાગે નાનાલંકારયુક્તમ સ્ફટિકમણિનિભમ पार्वतीशं नमामि। आवाहनम् आवाहयामि, आसनं समर्पयामि, पाद्योपाद्यं समर्पयामि, अस्त्योर्घ्यं समर्पयामि, प्रार्थनापूर्वक नमस्कार करिष्यामि। शिव पंचाक्षर स्त्रोत्रથી એમને આપણે સ્તુતિ કરીએ। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनाभृशुंड सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति शिवेन सह मोदते। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चतुरायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणमस्तु। શિવ મહાપુરાણમાં હવે આપણે આગલું પ્રકરણ એટલે 24 ચંડીકે ભદ્રાયુ આવીને ગયો, તેને આશીર્વાદ આપ્યા। એટલી પળો યુદ્ધમાં શાંત ગઈ। ત્યાં તેટલી પળોમાં આ યુદ્ધમાં બ્રહ્મા આદિ બધા દેવતાઓની શક્તિઓ પણ પધારી। જે દેવતાનું જેવું રૂપ વાહન અને ભૂષણ હતા તે અનુસાર રૂપ વાહન અને ભૂષણથી સંપન્ન થઈ એ શક્તિઓનું આગમન થયું। બ્રહ્માજીની શક્તિ હંસ પર બેસીને આવ્યા। તેમના હાથમાં અક્ષય સૂત્ર અને કમંડલ બિરાજમાન હતા। તે શક્તિને સૌ દેવોએ બ્રહ્માણી કહીને સંબોધવા લાગ્યા। ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ પર ચડીને આવ્યા। શંખ ચક્ર ગદા અને પદ્મથી વિભૂષિત તેમની ભુજાઓ સુશોભિત હતી। તેમનું દિવ્ય વિગ્રહ પીતાંબરથી શોભા દઈ રહ્યું હતું। ભગવાન શંકરની શક્તિ બીજા સ્વરૂપે હાથમાં ત્રિશૂલ લઈ વૃષભ પર બેસીને પધાર્યા। તેમના લલાટે અર્ધચંદ્ર ચમકી રહ્યો હતો। સર્પ અલંકારનું કામ દઈ રહ્યા હતા। કાર્તિકેયજીના શક્તિ કાર્તિકેય તેમનું રૂપ ધારણ કરી મયુર પર આરૂઢ થઈ હાથમાં શક્તિ લઈ દૈત્યો સાથે યુદ્ધ કરવા ત્યાં આવ્યા। ઇન્દ્રની શક્તિ ઐન્દ્રી વજ્ર હાથમાં લઈ ઐરાવત બેસીને આવ્યા। તેમનું સુંદર મુખ ક્રોધમાં તમતમી રહ્યું હતું। વરાહ રૂપ ધારણ કરવાવાળા ભગવાન શ્રી હરિની શક્તિ વારાહીનો વેશ લઈ એક હૃષ્ટપુષ્ટ પ્રેત પર બેસીને પધાર્યા। ભગવાન ઋષિના સમાન રૂપ ધારણ કરી ભગવતી નારસિંહીનું આગમન થયું। યમરાજની ભયંકર શક્તિ હાથમાં દંડ લઈ ભેંસ પર બેસી યુદ્ધ ભૂમિમાં પધાર્યા। તેમના મુખ પર મુસ્કાન વિલસતું હતું।
એ જ રીતે વરુણ અને કુબેરની શક્તિઓને પણ ત્યાં આવવાના કષ્ટને સ્વીકાર્યું. આમ બધા દેવતાઓ પોતપોતાની શક્તિના રૂપમાં ત્યાં પધાર્યા. આવેલી બધી શક્તિઓને જોતા દેવી પાર્વતીના મનમાં અપાર હર્ષ થયો. દેવતાઓ પણ હર્ષ મનાવવા લાગ્યા. દૈત્યોના હૃદયમાં આતંક છવાઈ ગયો. એ શક્તિઓની વચ્ચે ભગવાન શંકર પ્રગટ થયા. માથે જટા પર અર્ધચંદ્ર, અંગે ભસ્મ, કપાળે ત્રિકુંડ, ડોકમાં સર્પોના આભૂષણ, વ્યાઘ્રાંબર, હાથમાં ત્રિશૂળ ને ડમરું. પાર્વતી, મને સ્મર્યો? દેવેશ, યુદ્ધ પહેલા આપ દૂત બની દાનવ પાસે પધારો એમ અમારી ઈચ્છા છે. એને તો હણી નાખવા મેં સંમતિ આપી દીધી છે, પણ જો એ પાતાળમાં જતા રહેતા હોય તો એને મારવા નહીં ને દેવોને એનું સ્વર્ગ મળી જાય. આમ છતાં તેને મરવું જ અભિષ્ટ જણાતું હોય તો મારી સાથે યુદ્ધ કરે. તે ચાહે તેઓ વરદાનધારી હો, હું તેને ઘાત કરીને જ પાછી કરીશ. શિવ અંતર્ધ્યાન થયા અને શુંભ નિશુંભ પાસે આવી પ્રગટ થયા ને બરાબર સામે ઊભા રહી બોલ્યા, દાનવરાજ, હું અંબિકાનો દૂત બની તમારી પાસે આવ્યો છું અને તે પણ તમારું હિત ચાહીને જ. દેવીએ તમને કહાવ્યું છે કે તમે જો કમંડળ છોડી પાતાળમાં જતા રહો તો જવા દઈશ. જ્યાં બળવાનોમાં શ્રેષ્ઠ બલિ વસે છે અને તમારે મરવું અભિષ્ટ હોય તો રણભૂમિમાં સામે આવી જાઓ. તમને બધાને હું સંગ્રામમાં મારીશ. આ વાત તમારા કલ્યાણ સારું દેવીએ મારી સાથે કહાવી છે. આટલું કહી શિવ પાછા ફરી ગયા અને શુંભ નિશુંભ શિવજીની પાછળ મોટી સેના લઈ નીકળી અંબિકાની સામે આવી ગયા. તેઓએ કવચ પહેર્યા હતા. તેમની ભુજાઓ શસ્ત્ર સંપન્ન હતી. તેમાંથી તીખા બાણોનો વરસાદ દેવી તરફ વરસાવા લાગ્યો. હવે તો કાલિકા પણ હાથમાં ગદા ને ત્રિશૂલ આદિ લઈ સમરમાં ઘૂમવા લાગી અને દાનવોનો કોળિયો કરવા લાગી. મહાદેવી બ્રહ્માણી પોતાના હાથમાંનું જળ દાનવો તરફ ફેંકતી હતી અને તે જળ સ્પર્શ થતાં દાનવો મરી જતા હતા. વૃષભ પર બેઠેલા મહેશ્વરી એ હાથમાંના ત્રિશૂલના પ્રહારથી દાનવોને મારી મારી ધરાશયી બનાવવા લાગી. વૈષ્ણવીના ચક્ર અને ગદાના પ્રહારે ઘણાય દાનવો નિષ્પ્રાણ થઈ ગયા. તેઓના મસ્તક છિન્ન છિન્ન થઈ ગયા. ઐન્દ્રીના વજ્રાઘાતથી ઘણા દાનવો ધરતી પર પડી ગયા. ઐરાવતની સૂંઢથી પણ દાનવોની ઘણી હાનિ થઈ. વારાહીનું સર્વાંગ ક્રોધથી તમતમી ઉઠ્યું હતું. તેણે પોતાની દાઢોથી સેંકડો દાનવોને મારી નાખ્યા. નારસિંહી પોતાના તીક્ષ્ણ ધાર નખોથી મોટા મોટા દૈત્યોના કલેજા ફાડી અને તેને મોંમાં ઓરવા લાગી અને વારંવાર અઠાસ્ય કરી સમરમાં વિચરવા માંડ્યું. શિવદૂતીના અઠાસ્યથી દાનવો ધરતી પર પડી જતા હતા. તેને ચામુંડા અને કાલી ઉતાવળે ખાવા માંડી હતી. કાર્તિકે મોર પર બેસી પોતાના તીખા બાણોથી દૈત્યોને મારવા લાગી. ભગવતી વારુણી સમ્રાંગણમાં પાસ લઈ પધાર્યા હતા. એ પાસથી બાંધી દૈત્યોને ભોંય પર પટકી દેવાનું તેમના માટે સુગમ હતું. પડેલા દૈત્યો નિષ્પ્રાણ થઈ મરી જતા હતા. આમ માતૃગણના પ્રયાસથી દાનવોની તે ઓજસ્વીની વિશાળ સેના યુદ્ધભૂમિમાંથી વિખેરાઈને ભાગી. એ સેનારૂપી સમુદ્રમાંથી હવે રોવાના અને ચીસોના અવાજ આવતો હતો. દેવતાઓ આ દેવીઓ પર પુષ્પ વર્ષા કરતા હતા. રક્તબીજે દાનવોના આ ચિત્કાર સાંભળ્યો. દેવતાઓને દેવીઓની વારંવાર જય બોલાવતા જોયા. સાથોસાથ દૈત્યોને ભાગતા જોયા એટલે ક્રોધે ભરાઈ ગયો. તે મહાબળવાન અને તેજસ્વી દૈત્ય હતો. દેવતા ગરજી રહ્યા હતા. આ જોઈ તે યુદ્ધભૂમિમાં આવ્યો. તેના હાથમાં આયુધ હતા. એના ધનુષ્યમાંથી બહુ વિચિત્ર ધ્વનિ નીકળી રહ્યો હતો. ક્રોધથી તેની આંખો લાલ ઘૂમ બની ગઈ હતી. તે દેવીની સામે આવી ઊભો. આ દાનવના શરીરમાંથી જ્યારે લોહીનું ટીપું ભૂમિ પર પડતું હતું ત્યારે એ લોહીના બુંદમાંથી તુર્ત દાનવ ઉત્પન્ન થઈ જતા હતા. તેના રૂપ અને પરાક્રમમાં બહુ સમાનતા હતી. ભગવાન શંકરે એને એ બહુ ભારે વરદાન આપ્યું હતું કે તારા લોહીથી અસંખ્ય મહાપરાક્રમી દાનવ ઉત્પન્ન થશે. આ વરદાનના અભિમાનથી ભરેલો એ દૈત્ય ક્રોધવેશ દેવીને મારવા માટે યુદ્ધભૂમિમાં આવી ગયો. દેવીની સાથે કાલિકા પણ વિદ્યમાન હતા. દૈત્ય જોયું, વિષ્ણુની શક્તિ વૈષ્ણવી ગરુડ પર બિરાજમાન છે. તેના નેત્ર કમલ સમાન સુંદર છે.
દાનવે શક્તિથી તેમના પર પ્રહાર કર્યો. વૈષ્ણવી દેવીએ ગદાથી એ શક્તિને રોકી દીધી. સાથે જ દૈત્યરાજ રક્તબીજને ચક્રથી ચોટ પહોંચાડી. ચક્રથી છેદાઈ જવા કારણ તેના શરીરથી રક્તની ધાર ચાલી. માનો વજ્રની ચોટથી પર્વતના શિખર પરથી ગેરુની ધારા ઉમટી રહી હોય. એ સમયે જ્યાં જ્યાં રક્તબીજના શરીરમાંથી નીકળી રક્તના બિંદુ જમીન પર પડતા હતા ત્યાં ત્યાં રક્તબીજ સમાન હજારો રાક્ષસ ઉત્પન્ન થઈ જતા હતા. ઐન્દ્રિય કોપાઈ એ ભયંકર દૈત્ય રક્તબીજને વજ્ર માર્યું. એથી પણ લોહીની ધાર ચાલી અને તે લોહીથી હજારો રક્તબીજ ઉત્પન્ન થઈ ગયા. પરાક્રમ અને આકારમાં બધા મૂળ રક્તબીજ સમાન જ હતા. યુદ્ધમાં કદી પાછા ન હટવાવાળા આ દાનવ આયુધધારી હતા. બ્રહ્માણી કોપાઈ બ્રહ્મદંડથી તેને મારવા લાગી. મહેશ્વરીએ ત્રિશૂલથી દાનવોને વિદીર્ણ કરી દીધા. નારસીના નખોના આઘાતથી અસુરનું શરીર છેદાઈ ગયું. કૌમારીએ શક્તિથી તેની છાતીમાં પ્રહાર કર્યા. હવે રક્તબીજ પણ કોપાઈ પોતાના બાણોથી દેવીઓને મારવાનો આરંભ કરી દીધો. તે અલગ અલગ બધા દેવતાઓને ગદા અને શક્તિથી ચોટ પહોંચાડવા માંડ્યો. તે પછી દેવીઓ ક્રોધ કરી પોતાના બાણ પ્રહારથી રક્તબીજ પર આઘાત કરવા તત્પર થઈ ગઈ. ચંડિકાએ પોતાના તીખા તીરોથી દાનવના આયુધ કાપી નાખ્યું. સાથે જ ક્રોધમાં ભરાઈને તે અન્ય અનેક બાણોથી બધી બાજુથી તે એને મારવા લાગી. રક્તબીજના શરીરમાંથી લોહીની રુધિરની મોટી ધાર ચાલી. એનાથી એ દાનવ સમાન જ અસંખ્ય શૂરવીર ઉત્પન્ન થઈ ગયા. એ સમયે રક્તથી ઉત્પન્ન થયેલા રક્તબીજોથી પૃથ્વી ભરાઈ ગઈ. બધા કવચ પહેરેલા આયુધયુક્ત અને અદ્ભુત યુક્ત કરવા લાલાયિત હતા. હવે એ ન ગણી શકાય કે તેવા અગણિત રક્તબીજોએ દેવી પર પ્રહાર કરવો આરંભી દીધો. આ જોઈ દેવતાઓ ભયભીત થઈ ઉઠ્યા. તેઓના મોં પર ઉદાસીનતા છવાઈ ગઈ. શોકથી તેમના શરીર દુર્બળ થવા લાગે અને કહેવા માંડ્યા, હવે આ અસંખ્ય દાનવોનો નાશ કેમ થશે? લોહીના ટીપામાંથી ઉત્પન્ન થયેલા આ દાનવોના શરીર વિકરાળ છે. એટલું જ નથી, એ બહુ શૂરવીર છે. આ સમયે તો અહીં કેવળા ચંડિકા જ છે તથા કાલી અને થોડી બીજી દેવીઓ છે, પણ તે બધા દાનવોને પરાસ્ત કરી શકે એ કહેવું કઠિન છે. આમાં જો શુંભ નિશુંભ એકદમ યુદ્ધ કરવા લાગે ને સમરાંગણમાં આવી જાય તો મહાન અનર્થ થઈ જવાની પૂરી સંભાવના છે. દેવોને આમ ગભરાયેલા જોઈ જગદંબાએ કાલીને કહ્યું, ચામુંડે, તમે તમારું મુખ ફેલાવી મારા શસ્ત્રઘાત દ્વારા રક્તબીજના શરીરથી નીકળેલ રુધિર પીતા જાઓ. આ કાર્યમાં બહુ શીઘ્રતા કરજો અને દાનવોનું ભક્ષણ કરતા ઈચ્છા અનુસાર યુદ્ધ ભૂમિમાં વિચરો. હું બાણો, ગદાઓ, તલવારો અને મૂછળોથી આ દૈત્યોને મારી નાખીશ. વિશાળ લોચને તમે એવા ઢંગથી આ દાનવનું લોહી પીતા રહો કે હવે એક બૂંદ પણ પૃથ્વી પર પડે નહીં. આ રીતે તમે બધું રુધિર પીતા રહેશો, ત્યારે બીજો દાનવ ઉત્પન્ન થશે નહીં. આમ કરવાથી એ દૈત્યોનો શીઘ્ર નાશ થઈ જશે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જ્યારે હું એ દૈત્યને મારું ત્યારે તમે તુરત જ એને ખાઈ જજો. શત્રુ સંહારના આ કાર્યમાં યત્નશીલ બની તેનું બધું રુધિર પી જવાના કર્તવ્યને સમજજો. આમ દૈત્ય વધ કરી સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને સોંપી પછી આપણે આનંદપૂર્વક અહીંથી ચાલ્યા જઈશું. જગદંબાએ આવું કહ્યાથી પ્રચંડ પરાક્રમ દેખાડવાવાળા દેવી ચામુંડા રક્તબીજના શરીરમાંથી નીકળેલા બધા રુધિરને પીવા તત્પર થઈ ગઈ. જગદંબાએ તલવાર અને મૂછળથી રક્તબીજને મારવાનો આરંભ કરી દીધો અને ભૂખી ચંડિકા તેનું લોહીપાન કરતા તૃપ્ત ન થઈ. એ દૈત્યોના રુધિરથી ઉત્પન્ન થયેલા જેટલા પણ મહાબલી ક્રૂર રક્તબીજ હતા એ બધા પડતા ગયા અને કાલી બધાનું રુધિર પીતી રહી. આમ બધા જ રક્તબીજ તુરત જ ચંડિકાનો ખોરાક બની ગયા. જે અસલ રક્તબીજ હતો તે પણ ભયાનક ચોટ ખાઈ પડી ગયો. તલવારની ધારથી તેના ટુકડે ટુકડા થઈ ગયા. રક્તબીજ મહાન ભયંકર દાનવ હતો. એના મૃત્યુ પછી બધાય રાક્ષસો શુંભ નિશુંભ પાસે ચાલ્યા ગયા. ભયથી તેઓના કાળજા કંપી રહ્યા હતા. રુધિરથી તેમનો દેહ ભીંજાયેલો હતો. અસ્ત્રો જમીન પર પડી ગયા હતા. તે બધાય હાય હાય કરતા શુંભ પાસે આવી વ્યાકુળતાપૂર્વક બોલ્યા, દૈત્યરાજ,
આ રક્તબીજ પણ અંબિકાને હાથે યુદ્ધમાં કામ આવી ગયા, પણ એ મરે જ નહીં. તે તો એકમાંથી અનેક થાય, શુંભ બોલ્યા. તેનું રુધિર ચંડિકા પી જતી હતી. બીજા દાનવોને દેવીના સિંહે મારી નાખે. ઘણા દૈત્યોને દેવી મોંમાં મૂકી ચાવી ખાઈ ગયા. આ કાલી દૈત્ય, દાનવ, રાક્ષસ, માનવ, દેવ, નાગ, કિન્નર, ગાંધર્વ બધાય માટે અજય છે. હા રાજન, એને હવે કોઈ જીતી શકે એમ નથી. ધૂમ્રલોચન, ચંડમુંડ અને રક્તબીજ જેવા આપના સમાન વીરોને પણ માર્યા. આટલું બસ નથી દાનવરાજ, આ વખતે યુદ્ધમાં અન્ય દેવીઓ પણ સામેલ થઈ છે. બધા પાસે વાહન છે ને બધાની ભુજાઓ વિવિધ આયુધોથી સુસજ્જિત છે. ઉત્તમ આયુધો ધારણ કરવાવાળી એ દેવીઓએ બધા દાનવોને હણી નાખ્યા છે. મહારાજ, એક જ દેવી દુસ્સહ હતી, ત્યાં આટલી બધી દેવીઓનો સહયોગ મળ્યો, ત્યાં પૂછવાનું જ શું હોય? તેના સિંહમાં અનુપમ પ્રભા છે. તે સંગ્રામમાં રાક્ષસોને મારી નાખે છે. અમે યુદ્ધના મેદાનમાંથી આવીએ છીએ. અમને આપ તેની સામે યુદ્ધ કરો તે ઉચિત દેખાતું નથી, કારણ કે તેનું રણ કૌશલ્ય અપ્રતિહત છે. સંધિ કરવામાં જ સુખની આશા છે. પાતાલમાં ચાલ્યા જઈએ અથવા અંબિકાના અનુચર બનીને રહીએ. એની સામે યુદ્ધ કરવામાં તો કંઈ ભલાઈ દેખાતી નથી. આ કોઈ સાધારણ સ્ત્રી નથી. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા સ્વયં માયાદેવી જ પધાર્યા છે. ભાગીને આવેલા દાનવોની આવી વાત સાંભળી ક્રોધથી શુંભના હોઠ કંપવા લાગ્યા. તે કુંઠિત બુદ્ધિના દાનવે કાળવશ કહ્યું, તમે બધા લોકો પાતાળમાં ચાલ્યા જાઓ યા એ સ્ત્રીના દાસ બનીને રહો. હું તો હમણાં જ તેને મારવાના પ્રયત્નમાં લાગી જઈશ. સંગ્રામમાં એક સ્ત્રીથી ગભરાઈને હું પાતાળમાં કેમ ચાલ્યો જાઉં? રક્તબીજ આદિ પ્રધાન દૈત્ય મારા પાર્ષદ હતા. મારે માટે જે યુદ્ધમાં કામ આવ્યા છે, એ બધાને મૃત્યુના મુખમાં ધકેલી હું મારા પ્રાણ બચાવવા પાતાળમાં કેમ ચાલ્યો જાઉં અને મારી વિશદ કીર્તિનો નાશ કરું? એ મારાથી નહીં બને નિશુંભ. આજ્ઞા મોટાભાઈ. નિશુંભે શુંભને જવાબ વાળ્યો, હું રથ પર બેસી સમ્રાંગણમાં જાઉં છું. એ સ્ત્રીને મારીને પછી જ હું આવીશ. જો મારી નહીં શકું તો પાછું ફરવું મુશ્કેલ છે. હું જ હમણાં જાઉં છું. એ દુષ્ટ કાલીને હું કાળનો કોળિયો બનાવીશ અને પછી અંબિકાને આપની પાસે લાવીશ. આપ એક તુચ્છ સ્ત્રી માટે આટલી ચિંતા કરો નહીં. ક્યાં એક સાધારણ સ્ત્રી અને ક્યાં મારી ભુજાઓનું અમિત પરાક્રમ, જે સારાય વિશ્વને વશ રાખવાની શક્તિ ધરાવે છે. મારા જીવતા છતાં આપ યુદ્ધ ભૂમિમાં જાઓ તે અનુચિત છે. હું આપનું કાર્ય સિદ્ધ કરવા સમ્રાંગણમાં જઈ વિજય મેળવવા પ્રયત્ન કરીશ. આ મોટા ભાઈ શુંભને આશ્વાસન આપી નાનો ભાઈ શુંભ કવચ પહેરી રથ પર બેસી ગયો. સાથે સેના હતી. મંગલાચાર કરાવી તે તુરત યુદ્ધ ભૂમિ તરફ ચાલી નીકળ્યો. તેની ભુજાઓ આયુધોથી અલંકૃત હતી. પાર્શ્વ રક્ષક વિદ્યમાન હતા. સૂત અને બંદીજન તેના યશોગાન ગાઈ રહ્યા હતા અને તે મોરચા પર દેવીની સામે જઈ ઊભો રહ્યો. યુદ્ધ કલામાં નિપુણ શુંભ પોતાની સામે દર્શક બની આ યુદ્ધ જોવા ઊભો. આ યુદ્ધ જોવા દેવતાઓ સહિત ઇન્દ્ર આકાશમાં ઉપસ્થિત હતા. મેઘોએ તેમને છુપાવી રાખ્યા હતા. નિશુંભે ધનુષ્ય ઉઠાવી દેવી પર બાણો વરસાવવા માંડ્યા. ચંડિકાએ આ જોઈ શ્રેષ્ઠ ધનુષ્ય હાથમાં લીધું અને તે ઉચ્ચ સ્વરથી અઠાસ્ય કરવા લાગી અને કાલીને સંબોધિત કરતા બોલી, આહે, આ બેઉની મૂર્ખતા તો જુઓ. આ બેઉ મોતને ગળે લગાવવા સારું અહીં મારી સામે ઉપસ્થિત થયા છે. રક્તબીજ મહાભયંકર દૈત્ય હતો. એનો વધ જોઈને પણ મારી માયાથી મોહિત બની એ વિજયની આશા કરે છે. આશામાં અપાર બળ છે. ત્યારે તો અંગહીન, નિર્બળ, નીમ, નિષ્પક્ષ અને અચેત મનુષ્ય પણ એના પ્રભાવથી છૂટી શકતો નથી. કાલી, શુંભ અને નિશુંભ આ બેઉ દાનવ આશાની મજબૂત રસ્સીમાં બંધાઈ યુદ્ધ માટે સમરભૂમિમાં આવ્યા છે. હવે મારા દ્વારા તેનું મૃત્યુ અનિવાર્ય છે. તેના જીવનની અવધિ સમાપ્ત થવા આવી છે. બધા દેવતાઓની સામે જ હું તેને મારી નાખીશ. આમ કાલિકાને કહી ભગવતી ચંડીએ ધનુષ્ય ઉઠાવ્યું અને તેની પણછ કાન સુધી ખેંચી તેના દ્વારા સામે ઊભેલા નિશુંભને બાણોથી ઢાંકી દીધું.
એ દૈત્યે પોતાના ચમકીલા બાણોથી દેવીના બાણો કાપી નાખ્યો અને બેઉ વચ્ચે પછી ભયંકર યુદ્ધ થવા લાગ્યું. બળવાન સિંહ દાનવ સૈનિકોને એ રીતે પકડી રહ્યો હતો ને પગના નહોરથી કે મોંના દાંતથી પાડી ખાતો હતો. સિંહ દ્વારા જ્યારે પોતાની સેના ચવાઈ ગયેલી જોઈ ત્યારે નિશુંભ પોતાનું સર્વોત્તમ ધનુષ્ય ચડાવીને દોડ્યો. એની સાથે બીજા પણ પ્રધાન દૈત્યો દેવો પર તૂટી પડ્યા. ક્રોધવશ તેઓ દાંત જીભમાં દબાવતા તેમાંથી લોહી વહી રહ્યું હતું. તેઓના નેત્ર લાલ થઈ રહ્યા હતા. એ જ સમયે શુંભ પણ સૈનિકો સહિત સહસા આવી ગયો અને કાલિકા પર હલ્લો કરી જગદંબાને પકડવા આગળ વધ્યો. તેણે આવીને જોયું કે ભગવતી જગદંબા યુદ્ધ ભૂમિમાં સામે જ ખડા હતા. તેમનું કમનીય વિગ્રહ ભીષણ રૌદ્ર રસ અને સુંદર શૃંગાર રસથી સુશોભિત હતું. ક્રોધ કારણે ભગવતીની આંખો લાલ થઈ ગઈ હતી. આગેથી જ દેવીનું આવું રૂપ જોઈ શુંભની પરણવાની ઈચ્છા અને વિજયની આકાંક્ષા બેઉ શાંત થઈ ગઈ. મૃત્યુનો નિશ્ચય કરી તે હાથમાં ધનુષ્ય લઈ ઊભો રહ્યો. આ જોઈ દેવીએ મોરચા પર ઉપસ્થિત બધા દાનવો સાંભળે તેમ કહ્યું, અરે પામરો, જો તમે જીવવાની ઈચ્છા રાખતા હોય તો હમણાં જ અસ્ત્ર શસ્ત્ર છોડી પાતાળ અથવા સમુદ્રમાં ચાલ્યા જાઓ, નહીં તો યુદ્ધભૂમિમાં મારા બાણોના પ્રહારથી નિષ્પ્રાણ થઈ જશો. કાયરતા અપનાવી રહેલા કદી જ શૌર્ય દાખવી શકતા નથી. હું તમને અભયદાન આપી રહી છું, બધા સુખપૂર્વક જઈ શકો છો. દેવીની વાત સાંભળી અભિમાનમાં પ્રમત્ત રહેવાવાળા નિશુંભ તેજ ધારવાળી તલવાર તથા અષ્ટચંદ્ર નામે ઢાલ લઈ દોડ્યો. તેનામાં અસીમ બળ હતું. તેણે તુર્ત તલવારથી સિંહ પર પ્રહાર કર્યો. પેંતરા બદલતા ભગવતી પર ઘા કરવો આરંભ કર્યો. ત્યારે દેવીએ પોતાની ગદાથી નિશુંભના પ્રહારને રોકી પરસાથી તેની ક્રોધ કાંધ પર આઘાત કર્યો. દૈત્યની કાંધ પર ઊંડો જખમ થવા છતાં એ પીડાને સહેતા ચંડિકા પર શસ્ત્ર ચલાવવાનું ચાલુ રાખ્યું. ત્યારે દેવીએ બધાને ગભરાવા વાળો પોતાનો ઘોર ઘંટનાદ કર્યો. સાથે જ નિશુંભનો વધ કરવાની ઈચ્છા પ્રગટ કરતા જતા વારંવાર મધુ પીવા લાગી. આમ ભયંકર દેવાસુર સંગ્રામ થવા માંડ્યો. બધા પરસ્પર બીજાને જીતવા લાલાયિત હતા. માંસ ખાવાવાળા ગીધ અને કાગડા અહીં આદિ પક્ષી તથા કૂતરા અને શિયાળ પ્રભુતિ ભયંકર જાનવર અત્યંત તૃપ્ત બની નાચવા લાગ્યા. દાનવોના મૃત શરીરોથી તથા રુધિર વહાવતે જતા હાથીઓ અને ઘોડાઓની લાશોથી એ યુદ્ધ સ્થાન અનુપમ શોભા દઈ રહ્યું હતું. ધરાશયી દાનવોને જોઈ નિશુંભના ક્રોધની સીમા ન રહી. પોતાની ભયંકર ગદા લઈ તે ભારે શીઘ્રતાથી દેવી પર ઝપટ્યો ને સિંહ પર ગદા પ્રહાર કર્યો. વળી ગદા ઉઠાવી અને દેવી પર પ્રહાર કરવા દોડ્યો. હવે દેવીના મનમાં પણ અપાર ક્રોધ છવાઈ ગયો હતો. નિશુંભ યુદ્ધ કરવા સામે જ ઊભો હતો. એને જોઈ ભગવતી અંબિકા બોલ્યા, હું તલવાર ચલાવી રહી છું, જ્યાં સુધી એ તારા ગળે ન પહોંચે ત્યાં સુધી થંભી જા, પછી તો યમ દ્વારે જવાનું તારે નક્કી જ છે. આટલું કથન પૂરું કરતા જ તલવારના એક જ ઝાટકે નિશુંભનું માથું કાપી નાખ્યું. મસ્તક કપાઈ ગયા પછી અત્યંત વિકરાળ ધડ હાથમાં ગદા લઈ દેવતાઓને ભયભીત કરતું નાચવા લાગ્યું. દેવીએ ચમકીલા બાણો મારી એ કબંધના હાથ કાપી નાખ્યા. હવે પર્વતની તુલના કરવા યોગ્ય એ દાનવનું ધડ નિષ્પ્રાણ બની પૃથ્વી પર પડી ગયું. એના પડવાથી તેની સેનામાં ભીષણ હાહાકાર મચી ગયો. સૈનિકો ભયથી કંપી ઉઠ્યા. રુધિરથી ભીંજાયેલા બધા સૈનિકો હથિયારના ઘા કરી કરી ભાગવા માંડ્યા. તેઓ બધા શુંભ પાસે જવા માંગતા હતા, પણ શુંભ તો યુદ્ધભૂમિ છોડી રાજભવનમાં ચાલ્યો ગયો હતો. ગવાઈ નાસેલા સૈનિકો ત્યાં ગયા. પ્રકરણ 25 કલ્યાણમયી. સૈનિકોના પાદાઘાતથી ધરાઘાતથી જોઈ શુંભ બહાર મહેલના પટાંગણમાં આવ્યો તો સહસ્ત્રો આહત સૈનિકોને લોહી નીકળતી હાલતમાં જોયા ને બોલ્યો, નિશુંભ ક્યાં? તમારે ભાગવાનું કારણ શું? એક દૈત્ય આગળ આવી નમીને શુંભને કહ્યું, મહારાજ, આપના ભાઈ નિશુંભ મૃત્યુ પામ્યા. કેનાથી? સમરભૂમિમાં એ નારીના હાથથી, અને તેમના બધા અનુચરો પણ કામ આવ્યા. બીજા દૈત્યો કહેવા માંડ્યા, એ સમાચાર આપવા જ અમે આપની પાસે આવ્યા છીએ. જેણે સંગ્રામમાં નિશુંભને મારી નાખી
તેની સાથે હવે યુદ્ધ કરવાનો સમય નથી. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા આ દેવી અવતરણ થયા છે અને દૈત્ય કુળનો સંહાર કરવો એ જ આ દેવીના અવતારનું પ્રયોજન છે. આ સ્ત્રી સાધારણ નથી, તેનું ચરિત્ર અચિંત્ય છે. દેવતાઓ પણ તેને નથી જાણી શકે તેમ નોખા નોખા રૂપ તે ધરી શકે છે. એટલે કે માયાના રહસ્યને તે સમ્યક પ્રકારે જાણે છે. તેના ભૂષણ ભારે અદ્ભુત છે, તે બધામાં હથિયારો છે. ગૂઢ ચરિત્રવાળી આ દેવીને જાણવી સહેલ નથી. જાણે બીજી કાલ રાત્રિ જોઈ લો. બધાના ગુપ્ત રહસ્યો જાણે છે. શુભ લક્ષણા છે. દેવતાઓ આકાશમાં રહી તેની સ્તુતિ કર્યા કરે છે. આપ જો શરીરને સુરક્ષિત રાખવા માંગતા હો તો ભાગી જજો. દૈત્યરાજ કાલ સમય આવતા સબળને પણ નિર્બળ બનાવી દે છે અને સમય આવતા ફરી બળવાન બનાવી તેના હાથમાં વિજયશ્રી અર્પણ કરે છે. ક્યારેક તો આ કાલ દાતાને યાચક અને યાચકને દાતા બનાવી દે છે. ઇન્દ્ર આદિ દેવતાઓ કાળને આધીન છે. બધા પર પ્રભુત્વ રાખવા વાળો કાળ જ છે. એથી આપ કાળની પ્રતીક્ષા કરતા રહો. આ સમય તે આપનાથી વિપરીત છે. આ કાળ દેવો માટે અનુકૂળ અને દાનવો માટે પ્રતિકૂળ ચાલી રહ્યો છે. માટે કાળની ચેષ્ટા પર વિચાર કરવો આવશ્યક છે. ક્યારેક મનુષ્ય ઉત્પન્ન થાય છે અને ક્યારેક તેના મરણની ક્ષણ પણ આવી જાય છે. એક કાળ ઉત્પત્તિમાં નિમિત્ત બને છે તો બીજો વિનાશનો હેતુ બની જાય છે. મહારાજ, આપની સામે આનું પ્રત્યક્ષ પ્રમાણ છે. દૈત્યાધિપતિ, આ કથન પર વિચાર કરજો, કારણ કે દેવીના પક્ષપાતી ઇન્દ્ર આદિ બધા દેવતાઓ એક કાળ એવો હતો કે આપને ચરણે વિવિધ ભેટો ધરતા હતા, કેમ કે એ સમયે કાળ આપનો અનુકૂળ હતો. પરંતુ હવે કાળના પ્રતિકૂળ થઈ જવા પર ઉલટી નજરે દેખાય છે. શૂરવીર દૈત્ય નિર્બળ થઈ મરી રહ્યા છે. એથી બધાને મારવા વાળો કાળ જ પ્રાણીઓના શુભ અને અશુભનો ભાગી બનાવી રહ્યો છે. તેમાં ન કાળ કારણ છે કે ન દેવતા. આ સારું એ જગત કાળને આધીન છે. એથી આપ પણ શીઘ્ર પાતાળનો માર્ગ પકડો. જીવન સુરક્ષિત રહ્યું તો કદીક સુખની ઘડી સામે આવશે. કદીક આપનું નિધન થઈ ગયું તો શત્રુગણ પોતાના વિજયની ધ્વજા ફરકાવશે. ભાગીને આવેલા સૈનિકોની આ બધી વાતો સાંભળી દૈત્યરાજ શુંભ તુરત જ તેમને કહેવા લાગ્યો. ત્યારે તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ હતી. અરે હતબુદ્ધિ, તમારા મોંમાંથી આવા શકુનો કેમ નીકળી રહ્યા છે? મને જીવન પ્રિય નથી. શું ભાઈઓ અને મંત્રીઓને મૃત્યુ પમાડી હું ભાગી જાઉં? પ્રાણીઓના શુંભ અને નિશુંભ અત્યંત બળવાન કાળના ભયમાં છે. એ સત્ય છે કે ગુપ્ત રૂપથી બધા પર આ શાસન કરવા વાળીને આ કાળે હરાવી શકાય તેમ નથી. એ સ્થિતિમાં મારે શા સારું ચિંતા કરવી જોઈએ? જે થવાનું છે તે થશે જ. કાળ જે કંઈ કરી રહ્યો છે તે કરશે જ. જીવન અને મરણની ઉલઝનમાં પડી મારું મન કદી ચિંતિત બની શકતું નથી. જે બધા દેવતાઓને જીતવા વાળો હતો તે નિશુંભ એ સ્ત્રીના હાથે મૃત્યુ પામ્યો. રક્તબીજ મહાન શૂરવીર હતો, તે પણ આ લોકથી ચાલી નીકળ્યો. જ્યારે આ બધા મૃત્યુના મુખમાં ચાલી નીકળ્યા ત્યારે મારી કમનીય કીર્તિ ખોઈ હું જ જીવનની આશા કેમ કરું? જગતની રચના કરવાવાળા બ્રહ્મા સર્વ સમર્થ છે, પરંતુ જ્યારે તેના બેઉ પરાર્ધ સમાપ્ત થઈ જાય છે ત્યારે તે સ્વયં પણ આ શરીર છોડી દે છે. બ્રહ્માના એક દિવસમાં 1000 ચતુર્યુગ સમાપ્ત થઈ જાય છે. એટલામાં 14 ઇન્દ્ર શાસન કરી સ્વર્ગમાં ચાલ્યા જાય છે. મૂર્ખાઓ, દેવનું બનાવેલ આ મૃત્યુ એક પગ ભર પણ આઘું પાછું થઈ શકતું નથી. તો પછી એ વિષયમાં સિદ્ધને ચિંતા રાખવું. સૂર્ય, ચંદ્રમા, પૃથ્વી, પહાડ બધાનું મૃત્યુ નિશ્ચિત છે. જન્મ લેવાવાળાનું મૃત્યુ અને મરવાવાળાનો જન્મ બિલકુલ નિશ્ચિત છે. આ શરીર તો ક્ષણભંગુર છે. એને પામી પોતાના સ્થિર સુયશની રક્ષા કરવી જોઈએ. બહુ શીઘ્ર મારો રથ તૈયાર કરો. હું યુદ્ધભૂમિમાં જઈશ. જય અથવા મરણ, પ્રારબ્ધ અનુસાર જે કંઈ થવાવાળું હોય તે થઈ જાય. શુંભ તુરત જ રથ પર બેસી હિમાલય પર્વત તરફ, જ્યાં ભગવતી જગતમાં બિરાજમાન હતા, ચાલી નીકળ્યો. સાથે હાથી, ઘોડા, રથ અને પૈદલ ચાલવાવાળા સુસજ્જિત સેના પણ તેની સાથે ચાલી નીકળી. બધા પાસે આયુધો હતા.
એ પર્વત પર જઈ શુંભે ભગવતી જગદંબાને જોયા ત્યારે સિંહ પર સવારી કરવાવાળી તે ત્રિભુવન મોહિની દેવી એક પરમ સુંદરી સ્ત્રીના રૂપમાં બિરાજતા હતા. સંપૂર્ણ ભૂષણોથી યુક્ત હતા. બધા શુભ લક્ષણોથી સુશોભિત હતા. દેવતા, યક્ષ, ગાંધર્વ અને કિન્નર આકાશમાં ઊભા રહી તેમની સ્તુતિ કરી રહ્યા હતા. પારિજાતકના પુષ્પોથી એમનું પૂજન થઈ રહ્યું હતું. શંખ અને ઘંટનાદનો મધુર ધ્વનિ નીકળી રહ્યો હતો. દેવીને જોઈ શુંભ મોહિત થઈ ગયો અને મનોમન સોચવા લાગ્યો, અરે આનું રૂપ કેટલું સુંદર છે, એનામાં કેવી અદ્ભુત ચતુરાઈ છે. સુકુમારતા અને ધીરતા આ બેઉ પરસ્પર વિરોધી હોવા પર પણ આનામાં એકી સાથે વિદ્યમાન છે. અત્યંત પાતળા શરીરથી આ સુકુમારી હમણાં જ પોતાની તરુણ અવસ્થા પર પહોંચી છે, પરંતુ આ સ્ત્રીનું મન કામ ભાવથી બિલકુલ શૂન્ય છે. આ એક વિલક્ષણ વાત દ્રષ્ટિગોચર થઈ રહી છે. રૂપમાં આ રતિની તુલના કરવા યોગ્ય છે. બધા શુભ લક્ષણોથી સંપન્ન છે. શું આ સાક્ષાત અંબિકા જ તો નથી ને, જેના દ્વારા સંપૂર્ણ બળવાન દૈત્યો માર્યા ગયા? હું કેવો ઉપાય કરું કે આ મારા વશમાં આવે? એને વશ કરવા કોઈ મંત્રી મારી પાસે નથી, કેમ કે અભિમાનમાં મત્ત રહેવાવાળા આ મોહિની દેવીએ જ સર્વ મંત્રમયી છે. અવર્ણનીય રૂપ ધરાવતી આ સુંદરી કેમ મારે વશ થાય? હવે મારા માટે સમરાંગણથી પૃથક થઈ પાતાળમાં જવું શક્ય નથી, ઉચિત પણ નથી. જો સામ, દામ અને ભેદ આ ઉપાયોથી પણ આ અપાર શક્તિ રાખવાવાળી દેવી વશ ન થઈ તો આવી કઠિન પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ? અને હું જાઉં પણ ક્યાં? સ્ત્રીને હાથે મરવું પણ ઠીક નથી, કેમ કે એથી અપકીર્તિ ફેલાય છે. ઋષિએ બતાવ્યું છે કે શ્રેયસ્કર મૃત્યુ એ છે કે વિધાનથી આવી સ્ત્રી સામે આવી ગઈ છે. શ્રેયસ્કર મૃત્યુ એ છે એ વિધાનથી જ આવી સ્ત્રી સામે આવી ગઈ છે, જે સેંકડો હજારો વીરોથી પણ અધિક બળવાન છે, અત્યંત બળશાળી છે. આ નારી અમારા કુળનો ઉચ્છેદ કરવા જ ઉપસ્થિત થઈ છે. આ સમયે જો સામ નીતિથી યુક્ત વચન કહ્યા જાય તો તે બિલકુલ નિષ્ફળ છે, કેમ કે એ તો મારવા જ આવી છે. ત્યારે શાંતિથી એ કેમ પ્રસન્ન થઈ શકે તેમ છે? અનેક પ્રકારના શસ્ત્રોથી વિભૂષિત હોવા કારણ કંઈ દ્રવ્ય આપીને પણ વિચલિત કરી શકાય તેમ નથી. ભેદ નીતિ પણ કામ દઈ શકે તેમ નથી, કેમ કે બધા પર્વત એના વશમાં છે. તેથી હવે ભાગવાની અપેક્ષાએ સંગ્રામમાં મરી જવું ઠીક છે. હવે વિજય અથવા મૃત્યુ પ્રારબ્ધ અનુસાર જે હોય તેની ચિંતા નથી. ને પછી પોતાની ધીરતા જાળવી રાખી યુદ્ધ કરવા માટે કટિબદ્ધ થઈ સામે ઉભેલ દેવીને કહ્યું, દેવી તેજયુક્ત આંખોમાંથી તેજ વહાવતા સ્થિર ઊભા હતા. દાનવના ઉચ્ચારણનો જવાબ વાળવા એમને કોઈ જરૂર જણાઈ ન હતી, પણ સિંહે આછેરી ડણક દીધું, જાણે પ્રત્યુત્તર નહીં આપવાની દેવીની ઈચ્છા એ વ્યક્ત કરતો હતો. આભના ઓવારેથી પૂજન કરતા દેવો વિમાનમાં બેસી યુદ્ધ જોવા આવ્યા, પણ શુંભને યુદ્ધ તત્પર જોઈ મેઘોએ તેમને પાછા સંતાડી દીધા. શંખનાદ અને ઘંટનાદ વિરમી ગયા. ઋષિમુનિઓ ચિંતિત બની આ શુંભનો સંવાદ સાંભળી રહ્યા. શુંભ ફરી બોલ્યો, દેવી, યુદ્ધ કરો. પ્રિયે, તમારો આ પરિશ્રમ સાવ જ વ્યર્થ છે. તમે બુદ્ધિથી કાર્ય નથી લઈ રહ્યા. અરે, સ્ત્રીઓ માટે આ ધર્મ બિલકુલ શોભા દઈ રહ્યો નથી. સ્ત્રીઓની આંખો જ બાણ છે, ભમરો ધનુષ્યનું કામ કરે છે, હાવભાવ તેના શસ્ત્ર છે. વિદ્વાન પુરુષ પણ તેનું લક્ષ્ય બની જાય છે. પોતાના અંગોને ચંદન આદિથી સજાવવા એ જ ઉદ્યોગ છે. મનોરથના જ રથનું કામ કરે છે. ધીરે ધીરે મધુર વચન બોલવા જ ભેરી ધ્વનિ છે, એ સિવાય અન્ય કંઈ નહીં. સ્ત્રીઓ આ સિવાય અન્ય અસ્ત્રમાં હાથમાં લે તો એના માટે કેવળ વિડંબના જ છે. પ્રિય, લજ્જા તમારું ભૂષણ છે. ધૃષ્ટતા કદી તમને શોભા નથી દેતી. યુદ્ધની ઈચ્છાવાળી શ્રેષ્ઠ નારી કર્કશા સમાન જણાય છે. ધનુષ્ય ખેંચતા સમયે સ્ત્રી એના સીનાને કેમ છુપાવી શકે? ક્યાં ધીરે ધીરે પૃથ્વી પર પગ રાખો ને ક્યાંક ગદા લઈ દોડવું. આ કાલિકા અને બીજી સ્ત્રી ચામુંડા એ જ તમારી બુદ્ધિદાત્રી છે. વચમાં ચંડિકા પણ તમને ઉપાય બતાવ્યા કરે છે.
રૂખી બોલી બોલવાવાળી શિવા તમારી શુશ્રૂષામાં રહી છે. બધી પ્રાણીઓમાં ભયંકર સિંહ તમારું વાહન છે. તમે વીણા ન બજાવતા શંખ ધ્વનિ કરી રહ્યા છો. આ બધા કર્મ તમારા રૂપ અને યૌવનના વિરુદ્ધ છે. ભામિની, જો તમને યુદ્ધ જ અભિષ્ટ હોય તો વિકરાળ રૂપ ધારણ કરી લો, જેના હોઠ લાંબા હોય, નખોમાં કુરૂપતા ભરી હોય, શરીરની ક્રાંતિ ધૂમ્રવર્ણી હોય, ભયાનક મુખ હોય, મોટી મોટી ટાંગ હોય, દાંત કુરૂપ હોય અને બિલાડીની આંખ જેવી પિંગલા વર્ણની ભયાનક આંખો હોય. આવો વેશ બનાવી તમે યુદ્ધભૂમિમાં સ્થિરતાપૂર્વક ખડા રહી જાઓ. સાથે જ તમારા મુખેથી વચન પણ કઠોર નીકળવા જોઈએ. ત્યારે હું યુદ્ધમાં પ્રવૃત્ત થઈશ. સુંદરતામાં રતિની તુલના કરવાવાળી મૃગલોચિની તારા જેવી સુંદરી સ્ત્રીને સામે જોઈ યુદ્ધમાં પ્રહાર કરવા મારા હાથ નહીં ઉપડી શકે. કામથી વ્યાકુળ બની શુંભ આમ બકવાસ કરી રહ્યો હતો. તેને જોઈ ભગવતી જગદંબા મુસ્કાઈને બોલ્યા, અરે મૂખ, કામના બાણથી તારી વિવેક શક્તિ ખોઈ શા સારું વ્યર્થ પ્રલાપ કરી રહ્યો છે? હું તો કેવળ જોવા જ ઊભી છું. આ બેઉ દેવીઓ સમરાંગણમાં તારી સાથે લડવા પૂર્ણ સમર્થ છે. તું તારી ઈચ્છા અનુસાર તેના પર પ્રહાર કર. હું તારી સાથે યુદ્ધ નથી કરવા ચાહતી. અને ભગવતી જગદંબાએ મધુર વાણીથી કાલિકાને કહ્યું, કાલિકે આજ્ઞા મહાદેવી, તમે સાંભળ્યું કે આ દૈત્યને કુરૂપા સાથે લડવાની ઈચ્છા છે? હા જગદંબા, સાંભળ્યું. તો તેવી ઈચ્છાવાળા આ દૈત્યને યુદ્ધમાં મારી નાખો. અને કાલરૂપિણી કાલકા કિલકિલાટી કરતી હવામાં ઉડતા પતંગિયાની મિસાલે હવે ગદા લઈ શુંભ સામે જાણે ઉઠી. કાળ રાત્રિ જેવી સ્વયં કાલ રૂપિણી કાલિકાનું કરાલ રૂપ જોઈ એક પળ દૈત્ય શુંભ પણ હિબકાઈ ગયો. ચામુંડાએ ભીષણ ઘંટનાદ કરવા માંડ્યો. જગદંબાએ મોંએ શંખ લગાવી તેને જોરદાર ધ્વનિ કર્યો કે જેનાથી બધી દિશાઓ ભરાઈ ગઈ. શુંભ અને કાલિકા વચ્ચે ભીષણ યુદ્ધ મંડાયું. દેવતા, મહાત્મા અને મુનિગણ આ ઘટના જોઈ રહ્યા હતા. શુંભે હાથમાં ગદા લઈ કાલિકા પર પ્રહાર કર્યો. ત્યારે ભગવતી કાલી તો હાથમાં ગદા લઈ શુંભ પર વારંવાર ગદા પ્રહાર કરવા લાગી. શુંભનો સુવર્ણનો ચમકીલો રથ દેવીના ગદાના પ્રહારે ચૂર્ણ બની ગયો. ત્યાં ચંડિકા આવી અને રથ ખેંચવાવાળા ગધેડા અને ચાલકને મારી નાખ્યો. હવે શુંભ હાથમાં ગદા લઈ પેદલ યુદ્ધ કરવા લાગ્યો. તેના મુખ પર પ્રસન્નતાના કિરણો ઝળકી રહ્યા હતા. પેંતરા બદલતા તેણે દેવીની છાતી પર ગદાનો પ્રહાર કર્યો, પણ દેવીએ તે રોકી લીધો અને ઝટપટ તલવાર ઉઠાવી તેનાથી શુંભની જમણી ભુજા, જે ચંદનથી અર્ચિત અને આયુધયુક્ત હતી, તેને શરીરથી અલગ કરી દીધી. રથ તૂટી ગયો હતો, જમણી ભુજા કપાઈ ગઈ હતી અને રુધિરથી બધુંય અંગ ભીંજાઈ ગયું હતું. આ સ્થિતિમાં પણ તે દૈત્ય હાથમાં ગદા લઈ આગળ વધ્યો અને પ્રહાર કરવા લાગ્યો. બધા પ્રહાર કાલિકા રોકી લેતી હતી અને અઠાશે કરતી હતી. ત્યારે ચામુંડા જોરથી ઘંટનાદ કરી દાનવોના કલેજા કંપાવતી હતી. શુંભની નજરે ન પડી જવાય એ રીતે મેઘ આડે છુપાઈ યુદ્ધ જોતા દેવગણો ચિંતાથી યુક્ત થતા જતા પ્રસન્ન બની વારંવાર દેવી પર પુષ્પવૃષ્ટિ કરી તેની જય બોલાવતા હતા. ગદા લઈ પ્રહાર કરતા શુંભને ગદાવાળો બીજો હાથ પણ ધારદાર તલવારના એક જ ઝાટકે હસતા હસતા કાપી નાખ્યો. બાજુ બંધ અને ગદાથી સુશોભિત એ હાથ કપાઈ એક બાજુ પડ્યો. હવે એ દૈત્ય પગથી આઘાત કરવા વેગ અને રોષપૂર્વક આગળ વધ્યો. તેની દોડથી ધરતી ધમધમવા લાગી. દેવો ચિત્કાર કરી ઉઠ્યા. ભયાનક કાલીએ તલવારના એક જ ઝાટકે તેના બેવ પગ કાપી નાખ્યો. કપાયેલા હાથ પગ વાળો ઠૂંઠો એ દૈત્ય થોભોના કરાલ નાદ કરતો દોડતો કાલિકાને ભયભીત કરતો વેગપૂર્વક દોડ્યો. તેને આવતો જોતા જ કાલિકાએ એના માથાને ત્વરિત કાપી નાખ્યું. એના કંઠમાંથી શસ્ત્રો લોહીની ધારા વછૂટી. મસ્તક કપાઈ જવાથી તે શુંભ, જેનું શરીર પર્વત જેવું વિશાળ હતું, તે મોટા અવાજ સાથે પૃથ્વી પર પડી ગયું. પ્રાણ તેના શરીરમાંથી નીકળી પ્રયાણ કરી ગયા. શુંભને મરેલો અને નિષ્પ્રાણ જોઈ દેવતાઓ અને મુનિઓ જગદંબાની સામે આવ્યા અને વિવિધ પદાર્થો દ્વારા તેમની પૂજા કરી. પછી સ્તુતિ કરતા બોલ્યા, હે મહાદેવી સંકટ મોચીની,
તમારા વિના અમારું સંકટ કોણ હળવું બનાવી શકત? અમારા દુઃખથી વિકલ બનનારા તમારા વિના બીજું કોણ છે? દેવી સિંહ વાહિની, અમારા પર જ્યારે જ્યારે સંકટ આવ્યા છે ત્યારે ત્યારે તમે સદા જ સહાયક રહ્યા છો. દાનવો અમર્ત્ય હતા, વરદાનધારી હતા. તેના રક્તના એક બિંદુમાંથી તેના સમાન અનેક દૈત્યો પ્રગટતા હતા. આવા અપરાજિત દૈત્યોને તમારા વિના સંહાર કરનાર અન્ય કોઈ હતું જ નહીં. તમારા સ્વરૂપ દાનવોથી પીડાતી નારીઓના દુઃખ તમે જોઈ શક્યા નહીં અને સિંહ પર ચડી દોડીને આવ્યા. હે માં, આ સારું જ પ્રધાન બ્રહ્મા આદિ દેવગણો તમારી ઉપાસના કરે છે. તમારા વિના ઝાડનું એક પાંદડું પણ ડગી શકતું નથી. શક્તિ જ્યારે 1000 મુખવાળા શેષ, 5 મુખવાળા શંકર તથા 4 મુખવાળા બ્રહ્મા તમારા યશોગાન કરવામાં જળવત બની ગયા છે, ત્યાં અમે પ્રશંસા કરનાર કોણ માત્ર? તમારા સ્વરૂપનો પાર પામ્યા વિના અમે યથાવત તમારી સ્તુતિ પણ ક્યાં કરી શકીએ તેમ છીએ. સિંહ વાહિની, બધો સંસાર તમારી ભીતર બિરાજમાન છે. આ જગતની સૃષ્ટિ, સ્થિતિ ને સંહાર તમારાથી જ થાય છે. તમારી વ્યાપક માયા જ આ સંસારને સજાવે છે. 16 અને 7 તત્વોથી તમારું વિગ્રહ સંપન્ન છે. તમારી શક્તિથી વંચિત થવા પર કોઈ પણ વસ્તુ પોતાના રૂપમાં પ્રતીત થતી નથી. તમે જ આખા વિશ્વમાં વ્યાપ્ત થઈ વિરાજમાન છો. તમે તમારા પ્રભાવથી બધા સંસારને સંતુષ્ટ કરવામાં સદા સંલગ્ન રહો છો. તમારા તેજથી સારું એ જગત ઉત્પન્ન થયું છે. મહાદેવી, પ્રલય કાળે તમે સારાય સંસારનું ભક્ષણ કરી લો છો. તમારા વૈભવના ચરિત્રને કોણ જાણી શકે? માતા, શુંભ નિશુંભની ચુંગાલમાંથી તમે જ અમારી રક્ષા કરી છે. માતા, તમારા ચરણ કમળોમાં મસ્તક ઝુકાવી અમે તમારી કૃપા ચાહીએ છીએ. અમારા મોંએથી તમારું નામ સંકીર્તન થતું રહે. નેત્ર તમારા દર્શનની ઝાંખી કરતા રહે. જગદંબા, તમે જગતના પ્રપંચને જાણો છો, કેમ કે સારાય જ્ઞાનની અંતિમ સીમા તમારામાં જ સમાપ્ત થાય છે. અમે અધિક તમને શું નિવેદન કરીએ? શુદ્ધ સ્વરૂપા, આ સારું એ જગત તમારા પ્રકાશથી પ્રકાશિત છે. બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિ અને શક્તિશાળી જનોની શક્તિ તમે છો. મૃત્યુલોકમાં પધારવા છતાં તમે વિરક્ત છો. વેદોના મુખ્ય વિષય ગાયત્રી તમે છો. સ્વાહા, સ્વધા, ભગવતી અને ઓમ આ તમારા સ્વરૂપ છે. અમે અમારી રક્ષા માટે વેદ શાસ્ત્રોનું નિર્માણ કર્યું છે. મહાવિદ્યા સ્વરૂપિણીને નમસ્કાર હો, નમસ્કાર હો. દેવ મુનિઓની આ સ્તુતિ સંપૂર્ણ થતા ભગવતી પાર્વતી સ્વરૂપે સૌમ્ય બની આવી ગયા અને વૃષભ પર બેઠા બેઠા બોલ્યા, દેવગણો, હવે નિર્ભયતાથી સ્વર્ગમાં વસો. તમારી જય હો ભગવતી. નમીને ઇન્દ્ર બોલ્યા. બધા દેવતાઓ પણ સ્વર્ગની પુનઃ પ્રાપ્તિનો આશીર્વાદ સાંભળી દેવીને પ્રતિ મુગટ મંડિત મસ્તક ઝુકાવી રહ્યા. દેવતાઓ, સૃષ્ટિના ચાલકો, તમે નિર્ભય બનો, યુદ્ધ કુશળ બનો અને સ્વર્ગ પ્રાપ્તિની દાનવોને વારંવાર તક જ ન આપો. શું કરીએ મહાદેવી? ભોળાનાથ જ દાનવોને જે માગે તેવું વરદાન તથાસ્તુ કહીને આપી દે છે. ત્યાં જ મહાદેવ પ્રગટ થયા. દેવતાઓ અને મુનિગણોએ નતમસ્તક થઈ શિવજીનું સ્તવન કર્યું. ત્યાં જ મહાદેવ પ્રગટ થયા. દેવતાઓ અને મુનિઓએ નતમસ્તક થઈ શિવજીનું સ્તવન કર્યું. માથે જટા અને અર્ધચંદ્રથી શોભતા ભસ્મ લેપનવાળા વ્યાઘ્રાંબર અને હાથમાં ત્રિશૂળ ડમરૂથી શોભતા શિવજી દેવ મુનિઓ પરત્વે મલકી વરદ હસ્ત ધરી રહ્યા ને પાર્વતી સહ વૃષભ પર બેસી કૈલાસ ભણી ઉપડ્યા. ત્યારે દેવતાઓએ આભના પટાંગણમાંથી લિંગતમાં નાના પડઘા ઉઠ્યા. ભાગ 26. ભદ્રાયુનો વિજય. ભદ્રાયુ બરાબર મથામણ કરતો હતો કે સુષ્માના હાથ પર મીંઢળ કેમ અને સુષ્મા વારંવાર મર્મભર્યું હસે છે ક્યાં. ભદ્રાયુ જે રીતે આ નિગૂઢતા ઉકેલવા બુદ્ધિ કસતો હતો તે જોતા સુષ્મા હવે સ્વામીની નિકટ આવીને બોલી, તમે શું વિચારી રહ્યા છો? એની તમને સમજ પડી ગઈ? પત્ની પાસે પતિ કદી જ કંઈ ગોપ્ય રાખી શકે નહીં. તમારા માં આવ્યા હતા, આવું બાએ કહ્યું. એ આવવાના હતા એટલે તો
તમને માએ પાર્વતીના અભિવાદન સારું મોકલ્યા હતા, પણ એ શા સારું આવ્યા હતા ને મને શા સારું બહાર મોકલ્યો હતો? સાંભળી સુષ્મા કડકડાટ હસી પડી. તમને મેં અરણ્યમાં કહ્યું હતું, યાદ છે? લે વળી શું કહે છે? મારા મોંએ બોલાવવું છે? અસત્ય વધવામાં દોષ છે, સત્ય કથનમાં પાપ નથી કંઈ. ભોળા તે સાવ જ ભોળા. મારા આ કાંડે કેમ મીંઢળ બંધાયું છે એ તમે જાણતા નથી? ના, એથી તો મેં તમને કહ્યું કે તમારે રસ, અલંકાર, અન્યોક્તિ ને વ્યંગાર્થ વગેરે ભણવા પડશે. એ બધા ભણ્યા પહેલાં કહી શકાય તો કહી દો ને. તમે પિતા થયા એની આ વિધિ છે, જેને આર્યો સીમંત વિધિ કહે છે. ભદ્રાયુના મોં પર પ્રસન્નતાની આભા ચમકી ઉઠી. નિગૂઢ રહસ્ય ઉકેલાઈ ગયું. એ મલકાટ સુષ્મા પારખી ગઈ અને ભદ્રાયુના ગાલ પર હળવી ચૂંટી ખડીને બોલી, કેવા લુચ્ચા છો? કહે કે લુચ્ચાઈ પણ તમે શીખવીને ધીતપણું પણ તમે શીખવ્યું. એક અર્થમાં એ સાચું કે પત્ની જ પતિનું ઘડતર કરે છે. હવે જો તમે મને મૂકી જતા રહો તો મારું ઘડતર કોણ કરશે? જુઓ, ગંભીર બનતા સુષ્મા બોલી, મારે જવું જ જોઈએ. ના, નથી જવું. તપોવનમાં બધા શું કહે? એ જ કે ભદ્રાયુને પત્નીનું ગેલું લાગ્યું છે, તે મહિયર જવા દેતો નથી. એવું ભલે કરે, મને તમારા વિના એક ઘડી પણ ન ગોઠે, ન રહી શકાય. તમારું વાલ, પ્રેમ, મારા માટે હર પડે સેવાની તત્પરતા, હું, સૌજન્ય, આ બધું ક્યાં પામીશ? બા કહે તેમ કરો. બા તો તમારો જ પક્ષ લે ને, પુરુષ પુરુષનો, નારી નારીનો. બા પણ આખરે તો તમારા નારી વર્ગના માહેના જ છે ને. મારી બાને ખોટું લાગે. ના, એ એવા જ છે જ નહીં. આપણા સુખસભર દાંપત્ય પર તેઓ રાજી છે. એ કંઈ આપણા સુખી જીવનમાં આડે આવે એવા નથી. એ તો કેવળ રમતિયાળ છે. આ તમારી વાત ખોટી છે. લોકાચાર સામે જોવું જ જોઈએ. આપણે પવિત્ર મુનિ સમાજ વચ્ચે રહીએ છીએ. મુનિ પત્નીઓ, મુનિઓ, કુમારો, કન્યાઓ, આ બધા જે લોકાચાર પાળતા હોય, ધર્મ આચરતા હોય, તે ચીલે આપણે ચાલવું જોઈએ. લોકાચાર સ્નેહસભર જીવનને ટાળવાનું કહે છે. તમને બોલવામાં કોઈ પહોંચી નહીં શકે. સરસ્વતી નારી છે. બોલવામાં તો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને નથી પહોંચી શકતો. માં સરસ્વતી બધી નારીઓ પર આશીર્વાદ છે. માટે સુષ્મા બહારથી માયાનો સાદ આવે. એ આવી બા, ચાલો તૈયાર થઈ જાઓ. શું કરે છે ભદ્રાયુ? ઓ રહ્યા. તમને શું કહેતો હતો? એ જ ઓઢણીનો છેડો દાંત વચ્ચે દબાવતા સુષ્મા બોલી. શું કહે છે? જવા નહીં દઉં. ગેલી છે એ તો ઠીક, એ વાત પછી વિચારીશ. ગેલો છે એ તો ઠીક, એ વાત પછી વિચારીશ. અત્યારે ચાલો, ધવલ ઓઢણી ઓઢી માથું ઓળી લો. ક્યાં જવું છે? કૈલાસ. કૈલાસ? હા, ભગવતી પાર્વતી જે તમારા લગ્નમાંથી જ દૈત્યોને મારવા ઉપડી ગયેલા, તેઓ ધૂમ્રલોચન, ચંડ, મુંડ, રક્તબીજ, શુંભ અને નિશુંભનો વધ કરી વિશાળ દાનવ સેનાનું નેસ્તાનાબૂદ કરી પાછા ફર્યા છે. તેમના દર્શન કરી આવી. હે બા, હું આવું? સાશંક સુષ્મા બોલી. માયા સમજી ગઈ કે પોતાની સગર્ભા અવસ્થાનું સુષ્મા સૂચન કરે છે. હા, અવાય. એ તો જગતજનની છે, માં છે, વિશ્વેશ્વરી છે. અવાય. એમને આશીર્વાદે ગર્ભનું કલ્યાણ થશે. તમે સ્નાન કરી કપાળે સિંદૂર પૂરી સજ્જ થાઓ. એમને કહો ને. કહો, મારા સસરા. એ તો પાર્વતી સમક્ષ બોલવા સ્તોત્ર રચી રહ્યા છે. સુષ્મા માયાની આજ્ઞા પ્રમાણે સજ્જ થવા ગઈ. માયાએ ભદ્રાયુને સાથ દીધો. ભદ્રાયુ આવ્યો મળી. ચાલો તૈયાર થાઓ. કૈલાસ જવું છે. કૈલાસ કેમ? ભગવતી પાર્વતી દૈત્યોનો સંપૂર્ણ નાશ કરી પાછા પધાર્યા છે. તેમના દર્શને જવું છે. ચાલો. સુષ્મા પણ તૈયાર છે. ચાલો. સુષ્મા સાથે જ આવે છે. આ સમાચારે પ્રસન્ન થતો ભદ્રાયુ બોલ્યો અને અંગ ઉપર નવું ઉપવસ્ત્ર શોધતો ડોકમાં રુદ્રાક્ષની માળા નાખી કપાળે ભસ્મનું ત્રિપુંડ કરી શિવજી બાંધતા તેવી રીતે જટા બાંધી. કુંડળ મુનિ પણ તૈયાર થઈને ઊભા હતા. બધા પર્ણશાળા બહાર નીકળ્યા ને માયાએ પર્ણશાળાનું દ્વાર ખાલી
ભીડી દીધું. કૈલાસ પર્વતની પગદંડી પર કમંડળને તુંબી હાથમાં હિલોડતા ઘણા મુનિકુમારો જતા હતા. ઘણા બધી મુનિપત્નીઓ પાર્વતીના ગીત ગાતા ગાતા જતા હતા અને જઈ આવેલા પાછા ફરતા હતા. બધાના મોં પર પ્રસન્નતાની આભા ચમકતી માયા જોતી હતી. કુંડળ શર્મા દર્શન કરીને વહ્યા આવતા મુનિવૃંદને પૃચ્છા કરતા હતા, નમસ્કાર મુનિરાજ, નમસ્કાર. જઈ આવ્યા? મહાદેવી પ્રસન્ન છે ને? સદાના આ પ્રસંગે જ કેમ? આપ ત્યાં વિચરી રહ્યા છો? હા, બીજે ક્યાં? અમે મુનિન્દ્ર શર્મા અને સાવિત્રી દેવીને પણ કદાચ જોયા છે. સારું સારું, મળી શકાશે. લ્યો, જય સાંભ, જય સાંભ. માયાએ, સુષ્માએ અને ભદ્રાયુએ સાંભળ્યું. સાવિત્રી અને મુનિન્દ્ર આવ્યા છે. સૌ આગળ ચાલ્યા. થોડી વારે ધવલ કૈલાસ કળાયો. પંખીઓ ઉડી ઉડી જતા આવતા હતા. તેમ નરનારીઓ આવીને જતા હતા. પાર્વતીના માથા પર સુવર્ણનો રત્નજડિત સૂર્યની પ્રભા જેવો ચમકદાર મુકટ હતો. મોં ફરતું તેજદાર વર્તુળ, એ વચ્ચે ગોર દીપ્તિ ભરપૂર મોં સૌજન્ય અને કરુણાના વહાવતા નયન દ્વંદ્વ, સંધ્યાની આભા જેવી ઓઢણી, કાનમાં કુંડળ, કટી મેખલા, પગમાં ઝાંઝર, સંપૂર્ણ સૌભાગ્ય ચિહ્નોથી અંકિત ભગવતી દૂરથી માયા અને કુંડલને આવતા જોઈ મલકી ઉઠે. માં આપણને જોઈ ઓળખી ગયા છે હો. હળવેથી માયાએ કુંડલને કહ્યું. હા, કેવું પ્રસન્ન મધુર મલક્યા છે. ચાલો સુષ્મા, ભદ્રાયુ, બે હાથ જોડી રાખો. માયાએ પાછળ વહ્યા આવતા સુષ્મા અને ભદ્રાયુને આજ્ઞા આપી. સૌએ બે હાથ જોડ્યા અને નજીક પહોંચતા ત્રાહિમામ શરણ્યમ શરણ્યમ શરણ્યમ. કુંડલ શર્માએ ઊભા જોઈ જોડેલા હાથ પર મસ્તક ઝુકાવ્યું. આવો કુંડલ શર્મા, માયાદેવી, ભદ્રાયુ, સૌ આવો. તમને જોઈ મને બહુ પ્રસન્નતા વ્યાપે છે. મહાદેવી બોલ્યા. માં કેમ કુશળ ને? મહાદેવી સામે બેસતા માયા બોલી. હવે હા મહાદેવી, દૈત્યોને હણ્યા પછી હું તો ભદ્રાયુના લગ્ન મંડપમાંથી જ ઉઠીને ચાલી ગઈ. માયાદેવી એ બેઉ દૈત્યોને સુષ્માનું હરણ કરવા આવતા જોયા અને મારી ધીરજ ન રહી. અંતરમાં ઉકળાટ તો રહ્યા જ કરતો હતો. તે આ પ્રત્યક્ષ પ્રમાણથી પૂર્ણ પ્રકાશ્યો ને હું તત્કાળ ચાલી નીકળી ને એ બધાને મારીને જ જંપી. આ એ સુષ્મા મહાદેવી. પલોઠી ભીડી ભદ્રાયુ પાસે સ્થિત બેઠેલી સુષ્માને માયાએ બતાવ્યું. કેમ છો બેટા? માં આપની દયા છે. ત્યાં હવે અનુકૂળતા ને અવકાશ જ ક્યાં છે? નમી વારંવાર નમી સુષ્મા બોલી. ભદ્રાયુ, તું કેમ છે બેટા? માની કૃપા હોય ત્યાં. દીકરા કદી દુઃખી હોય ખરા? ચાલો, હવે તમે આવ્યા છો તો કંઈક માગો. મહાદેવી, અમારે તમારી કૃપા સિવાય કશાનો કપ નથી. રાજમહેલો, રાજ સંપત્તિ, સત્તા, આ બધાને તો આત્માને અવનત કરનારા સાહિત્યો છે માં. એને અમે બ્રાહ્મણો શું કરીએ? અમારે તો આપની કૃપા વડે ગંગા તટે પર્ણશાળા છે, વનમાં ફળો છે, 5 ગાયો છે, યજ્ઞનો અગ્નિ છે, સતત પ્રજ્વલિત જ રહે છે, વેદનું વાચન પઠન થાય છે, મારા સૌભાગ્ય સ્વામી બેઠા છે. બસ મહાદેવી, આથી વધારે અમારે કશાનો કપ નથી. આટલું સાબુત રહેવા આશીષ આપજો ને એટલી કૃપા કરજો કે શિવ પાર્વતીના પવિત્ર ચરણમાં અમારા મન ખસે નહીં, આપની ભક્તિ વિસરાય નહીં. વાહ માયાદેવી, તમે સાચા બ્રાહ્મણ. અપરિગ્રહ એ જ બ્રાહ્મણત્વનું બીજું નામ છે. તમારું નામ ઈષ્ટ હો. પણ એક વચન માગવું છે. હસીને માયા બોલી. આપ અમારી પર્ણશાળાએ મહાદેવ સ પધારો. આવીશું, એમાં શું કહાવું ત્યારે તે જ પડે. ભલે કંઈ પ્રસંગ છે. ભદ્રાયુના સંતાનને આશીર્વાદ આપવા આવીશ. શિવજી, ગણેશ અને તેમનો પરિવાર સાથે લઈને. કાર્તિકે ઉપસ્થિત હશે તો તેને પણ લાવીશ. બ્રાહ્મણ અને શ્રમણ તો દેવતાઓ કરતાં પણ અનેક અધિક વહાલા છે. કૃપા તમારી. માયાએ મસ્તક ઝુકાવ્યું. દેવેશ ક્યાં છે દેવી? કુંડળ શર્માએ પૂછ્યું. ક્યાંક ગયા લાગે છે. જમણી બાજુ ડાબી બાજુ દ્રષ્ટિપાત કરી દેવી બોલ્યા. લ્યો મહાદેવી, રજા આપો. આપની સમક્ષ દર્શને આજ વિપુલ માનવ સમુદાય આવી રહ્યો છે. ભલે જાઓ, તમારું ઈષ્ટ હો.
પાર્વતીજીએ આશીર્વાદ આપ્યા અને નમી પાછા પગલે સૌ વિદાય થયા. થોડે દૂર ગયા અને પાછળથી તીણો અવાજ આવ્યો, ઓહો હો, આવાસ તો મહાદેવી એકને જ કોણ જાણે કેવોય વહાલો છે તે વેગથી દોડતા જેવી રીતે ચાલી રહ્યા છે. માયાદેવીએ આ સાથ પરિચિત લાગ્યો ને પાછું વળીને જોયું તો સાવિત્રીને મુનીન્દ્ર શર્મા સાથે વધ્યા આવતા હતા. મારી બા છે, સુષ્માએ સાસુને કહ્યું. સૌ તંભ્યા. ચાલો, આ પણ સુભગ યોગ છે. જોરથી મુનીન્દ્ર શર્મા સામે હાથ ઊંચો કરી કુંડલ શર્મા બોલે, નમસ્કાર. આગેથી 2 હાથ આકાશ ભણી હાથ ઊંચા કરી જોડી મુનીન્દ્ર બોલ્યા, નમસ્કાર નમસ્કાર. માયાદેવી 2 હાથ જોડી જવાબ આપી રહ્યા. સાવિત્રી નજીક આવ્યા અને માયા પાસે થતાકની સુષ્માની નિકટ જઈ ઊભા ને મલક્યા. સુષ્મા માના ખભા પર માથું ઢાળી ભદ્રાયુથી અળગી થઈ ઊભી. નમસ્તે ભદ્રાયુ. નમસ્તે. ભદ્રાયુએ સાસુ સામે 2 હાથ જોડ્યા. કેમ, ક્ષેમ કુશળ છો ને? ક્ષેમ કુશળ? એમ ઊભા ઊભા ક્ષેમ કુશળ ન પૂછાય. ચાલો, આ ઝાડના છાંયે બેસીએ. માયા બોલી. ચાલો ચાલો. મુનીન્દ્ર શર્મા પધારો ત્યાં, વિવેકી કુંડલે કહ્યું ને બધાએ 2 ઝાડની થડ પાસે બેસી ગયા. એક બાજુ કુંડલ, મુનીન્દ્ર અને ભદ્રાયુ બેઠા. બીજી બાજુ માયા, સાવિત્રી અને સુષ્મા બેઠા. અમે પણ દર્શને ગયા હતા. સાવિત્રીએ માયાને કહ્યું. હા, અમે પણ ગયા હતા ને જઈને પાછા વળ્યા. દેવી કહે છે કંઈક માગો. મેં કહ્યું, માં, અમે રહ્યા અપરિગ્રહી બ્રાહ્મણ. આત્માને અધોમુખ બનાવનારા ઐશ્વર્ય, સત્તા, રાજ કે સંપત્તિ જોઈતા નથી. જોઈએ આપની કૃપા અને સપરિવાર સાથે વસવાનું સૌભાગ્ય ને યજ્ઞનો પ્રજ્વલિત અગ્નિ. માયાએ કહ્યું, હા માયા, સાચી વાત છે. આપણે બ્રાહ્મણોને બીજું શું જોઈએ? તમારા પર શિવ પાર્વતીની કૃપા છે. મુનીન્દ્ર બોલે. મેં શિવ પાર્વતીના વિવાહ પ્રસંગે ઉશ્કેરાયેલા મેનાવતીને શાંત પડેલા, આથી તેઓ મારા પર સદાય પ્રસન્ન છે. કુંડલ શર્માએ નિવેદન કર્યું. ચાલો આશ્રમે. માયાએ સાવિત્રીને કહ્યું, ના માયા, દીકરાના ઘેર જાજી આવજા નિષ્પ્રયોજન સારી નહીં. દીકરીના ઘેર જાજી આવજા નિષ્પ્રયોજન સારી નહીં. પણ વાટમાં છે ને? વાટમાં તો નથી, પણ હોય તોય પુત્રીના ઘરનું પાણીએ ન પીવાય તો સારું. તમારી ઈચ્છા. હવે ઉઠીશું ને? ગાયો દોહવા સમય થતાં ત્યાં પહોંચતા માયા બોલી. તેણે મનોમન એક આયોજન ઘડી કાઢ્યું. ચાલો, સૌ ઉઠ્યા. બધાને આગળ જવા દઈ માયાએ સાવિત્રીને સંકેત કરી પાછળ લીધા. કેમ? બધા સારી પેઠે દૂર ગયા એટલે સાવિત્રીને પૂછ્યું, સાવિત્રી, સીમંત સંસ્કાર પછી કન્યા મહિયર જઈને રહે એ આપણો રિવાજ છે, પણ ભદ્રાયુ હઠ લઈ બેઠેલ છે એટલે સુષ્મા ભલે અમારે ત્યાં જ રહે. ભલે ને રહે બાઈ, અમારે શું? અમે તો કન્યાદાન કર્યું ત્યારથી જ સુષ્મા પર અમારો હક ઉઠી ગયો છે. અમને એમાં લગીરે વાંધો નથી. મારે આટલું જ કહેવું હતું. મેં સાંભળી લીધું. દંપતી સુખી રહે એટલું જ આપણે તો જોવાનું છે ને? સુષ્માએ પાછળ ડોકું કરી બેઉ જનેતાઓની વાત કરતા જોઈ લીધા. થોડે દૂર જતા એ પગદંડીમાંથી બીજી પગદંડી લીલી ઘાસની બિછાત વચ્ચે પ્રગટી ઉઠી કે મુનીન્દ્ર શર્મા સૌ સામે 2 હાથ જોડી બોલ્યા, આપ સૌ હવે સીધાઓ. અમારી પગદંડી આ રહી. નમસ્કાર. કુંડલે વિદાય દીધી. સાવિત્રી અને મુનીન્દ્ર પગદંડી પર ચાલતા થયા. સુષ્મા હળવેથી માયા બોલી, કેમ બા, મેં તમારા માને પૂછી લીધું. હવે ભદ્રાયુ બહુ હઠ કરે છે એટલે તમારે પ્રસૂતિકાળ સુધી ત્યાં રોકાવા જવાનું નથી. સુષ્મા કંઈ ન બોલી, પણ મનોમન પ્રસન્ન થઈ. એ ખ્યાલે કે સ્વામી પોતાના નહીં જવાથી કેવા રાજી થશે. સૌ ઘેર આવ્યા ત્યારે મધ્યાહ્ન ઢળવા આવ્યો હતો. ગાયો આપમેળે વનમાંથી ચાલી પર્ણશાળા બહાર ઊભી હતી. માયા ગૌશાળામાં ગઈ. કુંડલ શર્મા સાયમ યજ્ઞ કરવા પ્રવૃત્ત થયા અને ભદ્રાયુ સુષ્મા ભીતર પ્રવેશ્યા. ચાલો, હું હવે કાલે જવાની તૈયારી કરું છું. સુષ્મા બોલી. ક્યાં? ક્યાં કેમ? વળી મારી બાને ક્યાં? આ મીંઢળ નથી જોતા? ભદ્રાયુના મોં પર નિસ્તેજતા છવાઈ ગઈ. સુષ્માએ આ જોયું. મને સાથે લઈ જાઓ. મને અહીં નહીં ગમે. તમારું મોં જોઈને પ્રસન્ન રહીશ. પત્ની સાથે આવા સમયે પતિ આવે એ ક્યાંય સાંભળ્યું છે? એની મને શી જાણ હોય?
થોડા માંસ કાઢી નાખું, એક પળે નહીં જાય. હું ત્યાં તમે, તમે ત્યાં હું નથી જવાની. ખોટું કહું છું? સાચે જ? હા સાચે જ. બાએ મને હમણાં માર્ગમાં કહ્યું. મારી માં પણ તેમાં સંમત થયા છે. પેલી ગીતની લીટીની જેમ તમે જીત્યા ને હું તો હારી. પત્નીનો વિજય એ પત્નીનો નહીં. હા હા હા. ચાલો ત્યારે, તમારા આ સારા સમાચારે મારો કૈલાસ ગમનનો બધો થાક ઉતરી ગયો. પણ હવે હું અરણ્યમાં તમારી સાથે નહીં આવું. ભલે ના આવો, પણ પર્ણશાળાએ મૂકીને તો ક્યાંય જવાના નથી ને? ના. દંપતીના આ મધુર પ્રણયને અર્ઘ્ય દેતા પંખીઓ ઝાડ પર કલબલાટ કરી રહ્યા હતા. ત્યાં ભદ્રાયુ સુષ્માના કાને દેવતાઓની જગદંબાની સ્તુતિનો નાદ સંભળાયો. દેવગણો પ્રાર્થે છે કે નહીં? માયાએ આવી સુષ્માને પૂછ્યું. હા ને, બધાએ તે સાંભળવા કાન માંડ્યા. ભાગ 27. ભાગ 27 આપણે આવતીકાલે લઈશું. અહીં આપણે કથાને વિરામ આપીએ છીએ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે. નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. શ્રાવણ મહિનાની આવતીકાલે લગભગ ત્રયોદશી થશે, રવિવાર છે. સવારે આપણે કથાનો ભાગ લઈ લઈશું. ત્રયોદશી ને ચતુર્દશી સંપન્ન થશે. અમાસ 2 છે. આપણે આવતીકાલે સાંજે શિવ મહાપુરાણનું ઉપસંહાર સાથે સાથે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ પ્રશ્ન પૂછ્યા હોય તો દરેકને જાણ કરી છે. જે વ્યક્તિઓએ કોમેન્ટમાં પોતાના જવાબો પાઠવ્યા છે એ બધા શબ્દોની ચર્ચા કરીશું. કાલે સાંજે 5 થી 6 કદાચ વેબિનિયર મીટિંગ ગોઠવાય અથવા લાઈવ એપિસોડમાં ઉપસંહારનું વર્ણન કરીએ. એ મારા દ્રષ્ટિકોણથી, મારા મત મુજબ આપણે રજૂ કરીશું. ઘણો બધો ગહન વિષય છે. ઘણા બધા વિદ્વાનો જગતમાં વિદ્યમાન છે. બહુરત્ના વસુંધરા. ઘણા વ્યક્તિઓ દરેક વસ્તુઓનું જુદા જુદા મતથી એને વિવેચન કરી શકે છે. મારી પાસે જે ગ્રંથ હતો શિવ મહાપુરાણ, મારા પિતાજીએ મને અહીંયા ભેટમાં આપેલો, સંદેશ દ્વારા બહાર પડેલો, વાર્ષિક સભાસદ હોવાને જે વાર્ષિક ભેટ તરીકે મળેલો સંદેશનો આ શિવ પુરાણ ગ્રંથ હતો, જેનું આપણે પઠન પાઠન કર્યું છે. લગભગ 43 સપ્તાહોમાં આપણે સમગ્ર વર્ણનને સમાવવા પ્રયત્ન કર્યો છે. થોડોક સમય સાધવાની સાથે સાથે મારા દર્દીઓ, મારા પરિવારના મિત્રોએ અને મારા શુભેચ્છક મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે, જેથી આ મહત્ કાર્ય ભગવાનની કૃપાથી સંપન્ન થયું છે. આપ સર્વેનો હું આભાર પ્રાર્થીશું અને ક્યાંય કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા પ્રાર્થીશું. ભગવાન ભોલેનાથ કી જય.